ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની આગેવાનીમાં બેઠક, રાજ્યના સિનિયર મંત્રીઓ અને સીએમ વચ્ચે આ બેઠક, જેમાં સીએમએ પહેલા મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક કરી અને ઋષિકેશ પટેલ બાદ અન્ય મંત્રીઓ સાથે બેઠક કરી. સરકારી રાજકીય મુદ્દે મંત્રીઓ સાથે બેઠક કરાઈ. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે. કયા મુદ્દાને લઈને આ બેઠકનું આયોજન કરાયું હતું? કયા મુદ્દાને લઈને ચર્ચા કરાઈ? તો ગઈકાલે મોડી સાંજે રાજ્ય સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તરફથી આ મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી. આજે સવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, બળવંતસિંહ, મુળુભાઈ બહેરા, આ સિનિયર અધિકારી જે મંત્રીઓ છે એમની મિટિંગ ઋષિકેશ પટેલની ચેમ્બરમાં મળી હતી અને એ ચેમ્બરમાં મિટિંગ મળ્યા પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ આ મંત્રીઓ મુલાકાત માટે ગયા હતા. એક વિષય એવો પણ આવી રહ્યો છે કે જે જિલ્લાઓમાં વરસાદની ઘટ છે ત્યાંની પીવાના અને સિંચાઈના પાણીની સ્થિતિ, આ ઉપરાંત રાજકીય બાબતો, જે મંત્રીઓના જિલ્લાઓ, પ્રભારી જિલ્લાઓ અને જે જિલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનારા આ વર્ષની અંતે એટલે કે ડિસેમ્બર જાન્યુઆરીની અંદર આવી રહી છે, એ જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓ, આ તમામ બાબતોમાં જે રાજકીય વિષયો છે એ રાજકીય વિષયો પોતાના વિભાગના પ્રશ્નો, જિલ્લાના જે પેન્ડિંગ પ્રશ્નો છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નવી મહાનગરપાલિકાઓને લગતા પેન્ડિંગ પ્રશ્નો છે, એ તમામ બાબતોની આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અને જે વિષયો એવા છે કે જે મુખ્યમંત્રી સ્તરે લઈ જવાની જરૂર છે એ બાબતોને મુખ્યમંત્રી સ્તરે પણ લઈ જવામાં આવ્યા છે. એટલે સ્વાભાવિક રીતે જે મોટાભાગની જે જિલ્લા પંચાયતો છે એ જિલ્લા પંચાયતો અને કોર્પોરેશનોની ચૂંટણી પહેલાં રાજકીય રીતે જે ત્યાંની સ્થાનિક સ્થિતિ છે અને રાજકીય જરૂરિયાતો છે, લોકોની જરૂરિયાતો છે અને રાજકીય રીતે એને પૂરી કરવાની જરૂરિયાત છે, આ બાબતોની ચર્ચા કરવામાં આવી હોવાનું અત્યારે પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ઋષિકેશ પટેલની ચેમ્બરમાં આ સિનિયર મંત્રીઓની બેઠક પહેલાં મળી હતી અને એના પછી મુખ્યમંત્રીને પણ આ મંત્રીઓ મળવા ગયા હતા. જી બિલકુલ, આભાર.